આપનું સ્વાગત છે। બિહારની અંદર ઐતિહાસિક રીતે ભારતીય જનતા પાર્ટીની જીત થતા ઘોગંબાની અંદર જીતનું જશ્ન મનાવવામાં આવ્યું હતું, વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ઘોગંબા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઘોગંબા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘોગંબા તાલુકા સંગઠનના કાર્યકરોએ માર્કેટિંગ યાર્ડ ખાતે ફટાકડા ફોડી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી। સીધા આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું શું છે લાગણી અને કેવી લાગણી અનુભવો છો। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, તમે શું કહેવા માંગો છો? ગુજરાતની અંદર પણ આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। બિહારમાં જે રીતે પરિણામો આવ્યા છે તે રીતે ગુજરાતની ચૂંટણી પર કેવા અસરો પડી શકે છે? આજરોજ બિહારની અંદર એનડીએની સરકાર બની રહેવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોગંબાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરીને એની ઉજવણી કરવામાં આવી છે। અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની વિજય થશે। ઘોગંબાના સરપંચ શ્રી નિલેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। નિલેશભાઈ, બિહારની અંદર આજે એનડીએની ફરીથી સરકાર થવા જઈ રહી છે। નરેન્દ્ર મોદીજીની નિષ્ઠાની અંદર એમના નેતૃત્વમાં જ્યારે બિહારના લોકોએ તો વિશ્વાસ કર્યો છે, ગુજરાતમાં પણ આગામી સમયમાં ચૂંટણીઓનો માહોલ છે, તમે શું કહેવા માંગો છો? નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે અને આજનો જે મતદાર છે એ શિક્ષિત છે, સમજદાર છે, કોઈ પણ પ્રકારના જૂઠાણાઓમાં એ આવતો નથી અને એનું એક મોટું ઉદાહરણ આજે બિહારના પરિણામમાં દેખાય છે। વોટ ચોરીના જૂઠાણાઓની વચ્ચે બિહારના મતદારોએ વિકાસને પસંદ કર્યો છે અને એ જ વિકાસ આખા દેશના મતદારો પસંદ કરી રહ્યા છે। થેન્ક યુ। આપણે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું। ભૂપેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતના તમે કારોબારી અધ્યક્ષ છો અને બિહારમાં જ્યારે એનડીએની સરકાર થવા જઈ રહી છે, સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે, તમે કેવી લાગણી અનુભવો છો? આજરોજ 1 વાગે જે પરિણામ આવ્યું એમાં બિહારની જે ચૂંટણી જે મહાગઠબંધન બનાવ્યું હતું એનો કારમો પરાજય, નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાનના વિકાસની ગાથાને લઈને આજે બિહારની અંદર મહાગઠબંધનનો ખૂબ મોટો કારમો પરાજય કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની ગાથાના લીધે।